મિત્રો આજે વાત કરીએ હળમતિયા ગામના મંદિરની। તો આ મંદિરની સ્થાપના સંવત 2044ના કરવામાં આવી છે। આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે, લાલેશ્વર મહાદેવનું મંદિર। સાત ગામ વચ્ચે આવેલું એક મહાદેવ મંદિર છે જે હળમતિયામાં સ્થાપિત છે। મિત્રો આ મંદિરના પાછળ એક વિશાળ નદી જે વહેતી જ રહે છે। મિત્રો અહીંયા હનુમાન દાદાનું મંદિર, હિંગળાજ માતાનું મંદિર અને બીજા સંત થઈ ગયેલા મહાન બાવજીઓની પણ સ્થાપનાઓ છે। તો ચાલો મિત્રો આજે આપણે આ મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ અને પછી આગળ તમને આ મંદિરની સ્થાપના અને એનો ઇતિહાસ જણાવું। તો દર્શન કરી લઈએ। અને હા મિત્રો, હવે આ છે હિંગળાજ માતાનું મંદિર। કહેવાય છે અહીંયા અખંડ જ્યોત ચાલુ રહે છે। હિંગળાજ માતાનું એક એવું મંદિર છે જ્યાં 12 મહિના અખંડ જ્યોત ચાલુ રહે છે। તો મિત્રો આપણે હિંગળાજ માતાના દર્શન કરી લઈએ, પછી આગળનો ઇતિહાસ તમને જણાવું। મિત્રો હિંગળાજ માતાના દર્શન કરી લીધા, હવે આપણે વાત કરીએ અહીંયાની નદીની। તો તમને નદી બતાવવા જઈ રહ્યો છું। અહીંયા પહેલા એક બાવજી જે પોતે પુખ્ત વયની ઉંમરના છે, બાવજી જે બહુ શાંત સ્વભાવના બાવજી, બહુ મસ્ત બાવજી છે। મિત્રો અહીંયા આપણે તમને નદી બતાવી દઉં। આ છે આપણી નદી જે હળમતિયાના મંદિરના પાછળ વહેતી રહે છે। નદી બહુ વિશાળ નદી છે। તો મિત્રો આ નદી મંદિરના ઠીક પાછળ આવેલી હોવાથી મંદિરની રોનક વધારે છે। તો જોઈ લો આ નદી, અને આ છે મંદિરના અંદર વાળો ગેટ। જો કે મહાદેવ મંદિરના અંદર ગેટ, એને ફરતે જો બગીચો હોવાને કારણે એક મંદિર મસ્ત લાગે છે। અને અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે। મિત્રો આ નદી દર વર્ષે અહીંયા વહેતી જ રહે છે। આ મંદિરના પાછળનો વ્યૂ છે મિત્રો। અહીંયા છોકરાઓ નાહવા પણ આવે છે અને આ મંદિરની પાછળની વ્યૂ છે મિત્રો। નદી દેખ લો તમે। ઓકે મિત્રો, તો આ હતી હળમતિયાની ઇતિહાસ। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને ઇતિહાસ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રઘુભાઈ મોટિવેશનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો જય માતાજી મિત્રો, મળીએ બીજા વ્લોગમાં। થેન્ક યુ સપોર્ટ કરવા માટે।